ધોળકિયા મહત્વના સમાચારથી શરૂઆત 17 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી ચોમાસું 72 કલાકથી સ્થિર। ગુજરાતમાં આતુરતાપૂર્વક વરસાદની રાહ જોવાઈ રહી છે તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે 16 જૂન સુધી વરસાદની આગાહી કરી છે। હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। 14 થી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ભૂક્કા બોલાવશે, ત્યારે 16 જૂન સુધી ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, ભરૂચ, દમણ, દાદરા, નગર હવેલી, ભાવનगर, अमरेली, गीर सोमनाथ, दीव सहित आसपासના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। 17 जून तक गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में, और जो सौराष्ट्र कच्छ रीजन है इसमें 15 जून से आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा, जिसमें मेनली गुजरात रीजन में दक्षिण का जो जिला है नवसारी, वलसाड, तापी, इस जिला में अगले 2 दिन तक ऐसी स्थिति रहेगी। બીજી તરફ ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર આવ્યા છે। ચોમાસું સ્થિર થઈ ગયું છે। આજે સહેજ પણ આગળ ના વધ્યું ચોમાસું। અરબ સાગરની શાખા 48 કલાકથી સ્થિર છે। હજુ મુંબઈ નથી પહોંચ્યું ચોમાસું। ચોમાસાની અરબ સાગરની શાખા મંદ પડતા વધી ચિંતા। જો કે ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનની તારીખ 15 જૂન છે, પરંતુ હાલ ચોમાસાએ બ્રેક મારતા ગુજરાતના ખેડૂતોની ચિંતા પણ વધી છે। ગુજરાતમાં 23 જૂનથી ચોમાસું એન્ટ્રી મારશે, આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલના મતે 16મી સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડશે। ગુજરાતમાં 23મી જૂનથી વરસાદની એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના મતે આ વર્ષે ચોમાસામાં અવરોધ વધુ દેખાઈ રહ્યા છે, વરસાદ ઓછો પડશે। તારીખ 16મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મુશ્કેલ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ મુશ્કેલ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। તે પૂર્વે આંધી વંટોળનું પ્રમાણ વધશે। લગભગ તારીખ 15 સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ એટલું બધું વધશે કે કાચા મકાનના સાપડા ઉડી જાય તેવું વધશે। આ વખતે ચોમાસામાં કંઈક ને કંઈક અવરોધ થતો હોય તેવું જણાય છે। સામાન્ય રીતે પશ્ચિમ વિક્ષોભ એક પછી એક ચોમાસામાં આટલા બધા નીચલા લેવલના આવવા જોઈએ નહીં। જે પશ્ચિમ વિક્ષોભ ચોમાસાને નબળું પાડી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે। આ ઉપરાંત ચોમાસું હજુ સુધી મુંબઈમાં પહોંચવાના વાવડ નથી। ચોમાસાની રફતાર મુંબઈના ભાગોમાં 18 તારીખ પછી પકડે તેવી શક્યતા છે, પરંતુ ગુજરાતમાં ચોમાસું 23 જૂનથી 26 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે। આમ છતાં અલ નીનોની અસરના કારણે વરસાદમાં ઘટ તો આવશે। ઘણી વખત વરસાદની ઘટ કોઈ ભાગમાં 22% પણ વધી જવાની શક્યતા રહે। સામાન્ય રીતે ચોમાસું કોઈ ભાગમાં 88%, કોઈ ભાગમાં 86%, તો કોઈ ભાગમાં 90% રહેવાની શક્યતા રહે। તો અથર્યા શેટ્ટીએ ફરી ખેડૂતોને સલાહ આપી છે। 23 જૂન સુધી વાવેતરનું જોખમ ન લેવા સલાહ આપી છે। ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચશે, 23 જૂન આસપાસ જ પહોંચશે ચોમાસું। 20 જૂન સુધી પ્રી મોન્સૂનની વરસાદની શક્યતા નથી। આંશિક રીતે વાદળ છવાયેલા રહેશે, સૂકી હવાનું જોર વધતા સર્જાય છે સ્થિતિ, તેવું પણ અથરિયાએ કહ્યું છે। સુરત નાસિરનગર ભૂતિયા ડિમોલિશન કેસમાં 14 દિવસે પોપટ બોલ્યો, ડિમોલિશન મનપાએ કર્યું હોવાની કબૂલાત। છેલ્લા 14 દિવસથી સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરી 100 મકાન કોને તોડી પાડ્યા તેને લઈને સવાલો ઉઠી રહ્યા હતા। કોર્પોરેશનથી લઈને ગાંધીનગર સુધી ચોરે ને ચોકે માત્ર ને માત્ર ભૂતિયા ડિમોલિશનનું વિલન કોણ તેની જ ચર્ચા ચાલી રહી હતી। અત્યાર સુધી ખુદ કોર્પોરેશન જ આ દબાણ હટાવ ઝુંબેશથી અજાણ હોવાનું નાટક કરી રહી હતી, ગોળ ગોળ જવાબો આપી રહી હતી। ત્યારે હવે જાણે 14 દિવસે દબાણ હટાવ કોર્પોરેશન અધિકારીઓ ભૂલી ગયા હોય તેમ પ્રગટ થયા। મનપાના એડિશનલ સિટી ઇજનેર આશીષ નાયકે સ્પષ્ટતા કરી કે આ દબાણ કોર્પોરેશને જ હટાવ્યું છે, પરંતુ 14 દિવસે ભાવો બોલ્યો એ પણ વિરોધાભાસ। એસએમસી ચીફ ઇજનેરના મતે એસએમસીએ ડિમોલિશન નથી કર્યું। પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા। એસએમસી નહોતા, બસ એસએમસી નહોતો। નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું, અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે
થયેલ કાર્યવાહી છે. બીજી તરફ ધારાસભ્ય વિનુ મોરડિયાએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. જે વિરોધાભાસ વારંવાર નિવેદનો બદલાય છે એટલે જ તમે મને પ્રશ્ન કરો છો ને એટલે જ મારે જવાબ આપવા પડે છે કે આપજો. મને લાગે છે તમે એને જ પૂછો, એના વડાને, સંસ્થાના વડાને પૂછો કે આ જવાબો અલગ અલગ આવે છે તો એનું કારણ શું. હું આની માહિતી ચોક્કસ લઈશ અને જે કોઈ દોષિત છે, ગેરકાનૂની છે, તો એની સામે કોઈ પણ હોય આમાં કોઈ મકાન માલિક હોય, જમીન માલિક હોય કે કોઈ પણ હોય, એની સામે કાર્યવાહી થવી જોઈએ. દબાણો મુદ્દે હિન્દુ મુસ્લિમની રાજનીતિ પણ શરૂ થઈ. કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સુરતના કતારગામના ભાજપના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય પોતે જ તે દબાણ કરનાર ઘૂસણખોરોના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. ઘૂસણખોરોને સંરક્ષણ આપનાર મોરડિયા પર કાર્યવાહીની માંગ કરી તો મોરડિયાએ કાજલ હિન્દુસ્તાન પર પલટવાર કર્યો કે વિનોદભાઈ, તમારા કતારગામ એરિયામાં જો અવૈધ બાંધકામ થાય છે તો શું તમે એમને સહયોગ કરો છો? કેમ કે પાર્ટી લાઈન તો એ કહે છે કે કોઈ અવૈધ ઘુસપેટિયાઓને ને અવૈધ અતિક્રમણને ચલાવી લેવામાં નહીં આવે ને એના ઉપર તો દાદાનો બુલડોઝર ચાલશે જ. સામો તમારે આ કાર્યવાહીને સપોર્ટ કરવો જોઈએ, એની જગ્યાએ આપ અધિકારીઓને મેન્ટલ પ્રેશર આપો છો ને અધિકારીઓના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરે અને સરકાર કાર્યવાહી કરે એવી આપ એમને લોકો ઉપર પ્રેશર ક્રિએટ કરો છો કે તમને 100% તમારા મતદાર હિન્દુ છે, કતારગામ હિન્દુ એરિયા છે, તો પછી તમારી નાકની નીચે ત્યાં અવૈધ મજાર બી બનેલી છે. આવા જિહાદીઓને સંરક્ષણ આપવામાં આવે છે, અવૈધ ગતિવિધિને કેમ સંરક્ષણ આપવામાં આવે છે, એટલો જ મારો ખાલી પ્રશ્ન છે. એનો જે પ્રશ્ન જેહાદીઓને તમે હવે આ બધા જેહાદીઓ છે તો જેહાદીઓ નહીં રહેવા પડે. જેહાદી હોય તો એને અહીંથી મોકલી દે આપણે બાંગ્લાદેશ. જે જેહાદી હોય, એટલે જે બાંગ્લાદેશ ઘૂસપેટિયા હોય, એમને કીધું ઘૂસપેટિયાને તમે આવું કરો છો. ઘૂસપેટિયા હોય એને રહેવા જ ન દેવા જોઈએ. અને એ તો હું જ એની રજૂઆત તો હું જ કરું છું. અને અમારી આગળની સંકલનની કમિશનરની મિટિંગમાં અમે પૂછેલી માહિતીઓ છે. તો ભૂતિયા ડિમોલિશન મામલે કમિશનરના પણ ગોળ જવાબ આવ્યા છે. ડિમોલિશન કોણે કર્યું એ મનપા કમિશનરને હજુ ખબર જ નથી. ડિમોલિશન ભૂત કે માણસે કર્યું એ તપાસનો વિષય છે. ભૂતિયા ડિમોલિશનની વ્યાખ્યા કોઈને ખબર નથી. સુરતમાં બધા કામ મનપા કમિશનરને પૂછીને નથી થતા તેવું નિવેદન તેઓએ આપી દીધું. તપાસ પૂર્ણ થવાની તારીખ નક્કી નથી. વહેલી તકે થશે. કોનું દબાણ નથી, એસએમસીના કોઈ અધિકારીની સંડોવણી નથી. એક તરફ તપાસનો વિષય, બીજી તરફ અધિકારીઓને ક્લીન ચીટ. હજુ પણ શાંતિ અને ધીરજ રાખો તેવી વારંવાર વાત કરવામાં આવી રહી છે. અને ખુદ કમિશનર મીડિયાને જોઈને ભાગી જાય છે, કારણ કે તેઓને સવાલના જવાબ આપવા પડશે. મીડિયા સમક્ષ કમિશનરની બોલતી બંધ થઈ જાય છે. ડિમોલિશન કોણે કર્યું તેનો જવાબ નથી આપી શકતા. કમિશનરનો મીડિયા સમક્ષ ઉડાવ જવાબ હતો. તપાસનું રટણ કરતા રહ્યા કમિશનર. મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ છે તેવા સવાલ પણ હવે ઉઠવા લાગ્યા છે કે કમિશનરને પણ આમાં કોઈ સંડોવણી છે. નરસિંહનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા. એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે. તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી, ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. અમદાવાદના ચાંદલોડિયામાં દબાણ હટાવતા બેગા